વિડીયો જોવા આવેલા બધા ભાઈઓ બહેનો મિત્રો અને વડીલોને રામ રામ મહાદેવ જય શ્રી કૃષ્ણ સીતારામ અને જય માતાજી। જોઈ લેજો આ જમાવટ અને બરફને કારણે ગાડીઓની હાલત। ગઈકાલનો આ વિડીયો છે એટલે કે જાન્યુઆરી 6 કેનેડા દેશમાં બ્રામ્પટન સિટીમાં રાતે 10 વાગ્યા બરફ પડેલો હતો એ વિડીયો છે। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને નમ્ર વિનંતી છે કે અધૂરો વિડીયો જોઈને ભાગી ન જતા ચેનલ ઉપર બીજા ઘણા વિડીયો છે એ પણ જોજો। આ જમણી બાજુના કાચ ચોખ્ખા છે અને બાકી બધી જગ્યાએ બરફ છે, એટલે કે આ બરફ હળવો હોય હલકો હોય એટલે જે પ્રમાણે પવન હોય એ પ્રમાણે ત્રાસો પડે છે વરસાદની જેમ। એટલે આ તમે જોવો છો કે ડાબી બાજુ વધારે છે અને જમણી બાજુના કાચ છે થોડા ઓછા છે, તો બરફના કારણે કેવી ખરાબ હાલત થાય છે તમે જોઈ શકો છો। આખા વિડીયોમાં આપણે બરફ જ બતાવવાનો છે લાઈવ તમારા માટે। માઇનસ ટેમ્પરેચરમાં હું બહાર નીકળીને તમને લોકોને આ નજારો બતાવું છું કે જેથી કરીને તમે ગુજરાતમાં તમે ઘરે બેઠા બેઠા કેનેડા જોઈ શકો અને ખાસ કરીને કેનેડામાં બરફ પડે ત્યાં કેવી હાલત હોય એ જોઈ શકો છો। જોઈ લેજો આ તમારે ત્યાં રોડ હોય ખાડા ખડબા અને સ્પીડ બ્રેકરવાળા જે રોડ હોય છે ખરાબ હાલતમાં, એવા રોડ હોય તો આ બરફને કારણે એ ખાડો કોઈને દેખાય જ નહીં અને જે જગ્યાએ ચાલવાની જગ્યા છે રસ્તાની સાઈડમાં એ જગ્યાએ તમે બધાના પગલાં જોઈ શકો છો। એટલે કે એક વખત એ બધું સાફ થઈ ગયેલું છે પછી આ બરફ થોડોક પડ્યો એટલે ત્યાં બરફ ઓછો છે, બાકી બધી જગ્યાએ બરફના ઢગલા છે। રોડ વ્યવસ્થા જોઈ લેજો। ઘણા બધા વિડીયોમાં માણસો કોમેન્ટ કરે છે કે કેનેડાના રસ્તાઓ ઉપર તિરાડો દેખાય છે, ખાડા હોય છે, પણ મિત્રો એ ખાલી તિરાડો હોય છે। તમે ગાડીમાં પાણીનો ગ્લાસ રાખો અથવા તો ગાડી ચલાવતા ચલાવતા બોલતા હોય, વાતોચીતો કરતા હોય તો ઇન્ડિયાની જેમ જીભમાં બટકો ન ભરાઈ જાય એવા ખાડા ન હોય। જો એવા ખાડા હોય તો આ બરફને કારણે એ ખાડા દેખાય જ નહીં અને ગાડીઓ ચાલી જ ન શકે, ગાડીના ટાયરમાં પંચર પડે, ગાડી બગડી જાય। આ તમારી નજરની સામે લાઈવ પ્રૂફ દેખાડું છું, વિડીયોમાં જોઈ લેજો। આટલો બરફ છે, બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે। જેની લાઇટ રેડ છે એ લોકો ઊભા છે, જેની લાઇટ ગ્રીન થાય એ જ લોકો ગાડી ચલાવે છે, ત્યાં સુધી ઊભા રહે છે। તમે જ વિચાર કરો કે ખોટી રીતે આવી રીતે કોઈ ડ્રાઇવિંગ કરે અથવા તો રેડ લાઇટમાં નીકળે અને બીજા લોકોની બ્રેક ન લાગે તો ફટાફટ એક્સિડન્ટ થાય। આ નજારો જોઈ લેજો, બધી જગ્યાએ બરફ પડે છે। આવો નજારો તમને બોલિવૂડના અથવા તો જે શિમલા કાશ્મીરના ફિલ્મોમાં જ જોવા મળશે। અને ઘણા લોકો કોમેન્ટ એવી પણ કરે છે અને વિચારે છે કે બરફ તો કાશ્મીરમાં અને શિમલામાં પણ પડે છે તો તમારે ત્યાં નવાઈ શું? તો મિત્રો કાશ્મીર અને શિમલામાં મોટે ભાગે ડુંગર હોય અને અમુક જ જગ્યાએ લોકો રહેતા હોય। જોઈ લેજો આ ચાલવાનો રસ્તો છે એ સાફ થઈ ગયેલો છે, બાકી બધી જગ્યાએ બરફના ઢગલા પડેલા છે। તો આપણે વાત થઈ એમ કાશ્મીર અને શિમલામાં અમુક જ જગ્યાએ માણસો રહેતા હોય, બાકી બધી જગ્યાએ ડુંગર અથવા તો જંગલ હોય। પણ આ છે રેસિડેન્શિયલ એરિયા, કોલોની અથવા તો સોસાયટી, તો આ બધી જગ્યાએ બરફ પડે એના કારણે કેટલી ખરાબ હાલત થાય એ તમે અહીંયા હોય તો જોઈ શકો અને તો જ તમને ખબર પડે। આ બરફ છે એ માઇનસ ટેમ્પરેચર હોય ત્યાં સુધી ઓગળે નહીં, પ્લસ ટેમ્પરેચર થાય ત્યાં સુધી એ એમને એમ પડેલો રહે એટલે ચાલવામાં પણ તકલીફ થાય અને એકને એક જગ્યાએ બરફ પડેલો રહે। આ સ્નો છે, જે પડે છે એને સ્નો કહેવાય, પણ એ લાંબા સમય સુધી એકને એક જગ્યાએ પડેલો રહે તો એ સ્નોમાંથી બરફ થાય। જે તમે કોલ્ડ ડ્રિંક્સમાં અથવા તો સોડામાં બરફ નાખીને પીવો છો એના ઉપર ગાડી પણ ન ચાલે, ટ્રક પણ ન ચાલે, જેસીબી પણ ન ચાલે અને તમે પોતે પણ ન ચાલી શકો। જો ધ્યાન ન રાખો તો નીચે પડી જાઓ। એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો। નમ્ર વિનંતી છે કે વધારેમાં વધારે સાથ સહકાર આપો, વિડીયોને શેર કરો કે જેથી કરીને બીજા ગુજરાતી લોકો પણ આપણી સાથે જોડાય। અને ફરી વખત એક વિનંતી કરીશ કે નાનકડો એવો વિડીયો હોય 2 કે 3 મિનિટ જોઈ ને ભાગી ન જાઓ, બીજા ગુજરાતીઓ સાથે પણ શેર કરો અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ પણ ખાસ કોમેન્ટ કરો। કોઈ પણ વિડીયોમાં તમારો બીજો કોઈ સવાલ હોય, કોઈ નોકરી બાબતમાં અથવા તો કોઈ લોકેશન બાબતમાં વિડીયો જોવા માગતા હોય તો પણ કોમેન્ટ કરો, તો મને ખબર પડે અને એ પ્રમાણે હું વિડીયો બનાવી ને તમને લોકોને આખું કેનેડા બતાવીશ। જેમ કે અત્યારે -12 ડિગ્રી ટેમ્પરેચર છે છતાં પણ હું બહાર નીકળી આટલી ઠંડીમાં તમારા લોકો માટે વિડીયો બનાવું છું કે જેથી કરીને તમને ઘરે બેઠા બેઠા ગુજરાતમાં તમારા ફોનમાં તમે કેનેડાનો માહોલ જોઈ શકો, કેનેડામાં બરફ પડે ત્યારે કેવી પરિસ્થિતિ હોય એ જોઈ શકો અને તમને એવો અનુભવ થાય
કે તમે પોતે મારી જગ્યાએ મારા બદલે અત્યારે રોડ ઉપર કેનેડામાં ચક્કર મારો છો. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને મળશું આપણે બીજા નવા વિડીયોમાં. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી.